આજે તો રિલાયન્સ મોલ ની પણ મુલાકાત લઈ લીધી. આખો ઉનાળો હોઈ ગયો તો હજી બેનર કોઈ નથી. તમને બધાને ડીમાર્ટ તો બહુ દેખાડ્યું પણ આજ દેખાડવું રિલાયન્સ મોલ. અને જવાનો ટાઈમ પણ આપણે હાઈનો જ પસંદ કર્યો. સિટી બસ પકડી નીકળી ગઈ રિલાયન્સ મોલ સાઈડ. પરજી માણા બેઠા અહીંયાથી ધુમકો ખાય તો તમે કોઈ રાજકોટમાં મારું સ્વાગત ન કર્યું, કબૂતરાય કરી નાખ્યું. અડધી કલાક હાલીને ફાઇનલી પહોંચ્યા રિલાયન્સ મોલમાં. પછી હું વીઆઈપી એન્ટ્રી લેવાનો વારો આવી ગયો. મોલ જોઈને તો એમ રખાવ જાણે કેમ પહેલી વાર આવ્યો હોય. આ શું છે, પહેલી વાર જ આવ્યો. પહેલી વારે લિફ્ટમાં બેવાનો સફર અલગ જ હોય. અહીંયા તો ચોકલેટનું સુગંધી થાબુ છે, પણ આપણે ક્યાં કોઈ છે કે જેના હાટું આપણે આવું લઈએ. ફાઇનલી આપણી છપરાગીરી એટલે કે આપણે રીલ બનાવવાનો ખોખો પાણી આવી ગયો. રૂમે જઈને ધોવાના હતા રૂગડા એટલે ઉપર લીધી એક પાવડરની થેલી. મોઢું તો એમ કરું જાણે કેમ કાજુની થેલી ખરીદી હોય. ભીણા ખાઈને કીધું ઘોડા દોડે તો આપણે હું લેવા દોડીએ એટલે આપણે સીણાઈ ખરીદી લીધી. વગર ઋતુએ જે કેરી હોય ને એના ભાવ મોંઘા જોઈએ એટલે આ કેરી બહુ મોંઘી. અહીંયા તો બકાલાના ભાવ હોના પાછા ઘણે કહેતા છે કે મોલ હે એટલે બકાલું બ્રાન્ડેડ આવતું. ચાલો જલ્દી કોમેન્ટ કરો આ ક્યું પડે. રિલાયન્સ મોલ નું બેલ હાથમાં આવી ગયું એટલે પછી હું થોડા ઘણા આટા મારીને સિટી બસ ના સ્ટેશન કોઈ નીકળી ગયા અને પછી સિટી બસ માં બેહીને નીકળી. હવે આયા છો તારે ફોલો સબસ્ક્રાઇબ કરતા જજો.